તુલા રાશિના લોકો, હવે સમય જુઓ મિત્રો, પરિવર્તનનો સમય આવી ગયો છે અને આ વખતે દિવસે કંઈક આવું જ થવાનું છે જે ઇતિહાસમાં મહાન પ્રલય તરીકે નોંધાશે. આ ફક્ત રંગોના તહેવાર તરીકે ઓળખાશે તે ટકશે નહીં, પણ તે એક ચેતવણી છે. આ એક સંકેત છે કે કુદરત હવે તેનું સંતુલન શોધવાનો પ્રયાસ કરી રહી છે. તમારી જાતને ફરીથી ઇન્સ્ટોલ કરવા માટે પગલાં લો. જો યોગ્ય સમય પછી કુદરતના સંકેતો આવી રહ્યા હોય, પરંતુ જો તે સમજવામાં ન આવે તો તેના પરિણામો વિનાશક હોઈ શકે છે. આ વખતે ગ્રહોની સ્થિતિ, સૂર્ય છે અને ચંદ્રની ગતિ અને કોસ્મિક ઊર્જા બધા વલણો સૂચવે છે કે હોળી આ દિવસે એક અદૃશ્ય શક્તિ પોતાનો પ્રભાવ પાડે છે. આ એ જ શક્તિ દર્શાવશે જે યુગોથી અસ્તિત્વમાં છે, યુગોથી સંતુલન જાળવી રહ્યું છે. પણ ક્યારે જો આ શક્તિ અસંતુલિત થઈ જાય તો બ્રહ્માંડ એપોકેલિપ્સનું સ્વરૂપ એક નવો વળાંક આપશે. જુઓ મિત્રો, જેઓ તે પહેરે છે, તમે તમારા જીવનમાં પાપો એકઠા કર્યા છે, જેમણે નિર્દોષોનું અપમાન કર્યું, જેમણે બીજાઓને અંધકારમાં ધકેલી દીધા, તેમના માટે આ હોળી તેમના જીવનનો છેલ્લો તહેવાર છે. આ દિવસ ન્યાયનું ચક્ર સાબિત થઈ શકે છે, ગતિ મેળવશે અને જેઓ દુષ્ટતાના માર્ગ પર છે તેઓએ પોતાને તોફાનમાં ફેંકી દીધા છે. તમને એક એવી આપત્તિ મળશે જેમાંથી બચવું અશક્ય હશે. આ કોઈ સામાન્ય ઘટના નથી, આ એ જ સમય છે. ચક્ર એ છે જેણે સદીઓ પહેલા ઘણી સંસ્કૃતિઓને પ્રેરણા આપી હતી. આ વખતે તેનું સ્વરૂપ વધુ હતું. તે ભયાનક હશે કારણ કે તે ફક્ત પૃથ્વી પર જ બનશે નહીં, પણ આખા બ્રહ્માંડમાં. આ એક દૈવી સેટ છે જે છાપ છોડી દેશે. શક્તિનો એક અભિવ્યક્તિ થશે જે નક્કી કરશે કોણ આગળ રહેશે અને કોણ નહીં. આ સત્ય છે. એક યુગ આવશે અને તેમાં જૂઠાણા માટે કોઈ સ્થાન રહેશે નહીં. જેઓ આ દિવસને ફક્ત એક દિવસ તરીકે ઉજવશે નહીં, તેઓ આને એક સામાન્ય હોળી તરીકે માની રહ્યા છે. તમારે સમજવું જોઈએ કે આ ફક્ત રંગોનો ખેલ નથી, તેના બદલે એપોકેલિપ્સ એ ભાગ્યની નિશાની છે. ફક્ત એક જ તે વિનાશ નથી, પણ એક નવી શરૂઆત છે. તે એવા લોકોનું પણ પ્રતીક છે જેમના કાર્યો શુદ્ધ છે, મન શુદ્ધ છે. આ વિનાશ પછી તેઓ નવા દેખાવા લાગ્યા છે, યુગ તરફ આગળ વધશે. પણ જેઓ અન્યાયી છે તેઓ આ પરિવર્તન સહન કરવાના માર્ગે ચાલ્યા છે. જુઓ મિત્રો, જો તમને આ ખબર ન હોય તો જો તમે સંકેતોને સમજી શકો છો તો હજુ પણ તમારા માટે સમય છે. તમારા જીવનને સુધારવા માટે તમારા વિચારો શેર કરો, પોતાના કાર્યોને શુદ્ધ કરવા અને સુધારવા માટે. તે ફક્ત દિશા આપવા માટે આગાહી નથી, તેના બદલે તે કુદરતનો સંદેશ છે જેને અવગણી શકાય છે. મિત્રો, આ કરવું મુશ્કેલ હશે. આવા જુઓ, આજે સાંભળીને તમે ચોંકી જશો એવું સત્ય. આ એક નાની વાત છે જે તમારી સામે આવશે. તે તમારા જીવન સાથે જોડાયેલી એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત નથી. આ એક મોટું રહસ્ય છે. કંઈક થવાનું છે જે તમારા આખા અસ્તિત્વને હચમચાવી નાખશે, તમને ગમે કે ના ગમે. આ પરિવર્તન તમારામાં તો થવાનું જ છે, જીવનમાં પ્રવેશવાનો છે અને જો તમે સમયસર તેને નહીં સમજો તો તેના પરિણામો આવશે. તમે વિચારી રહ્યા હશો કે હવે તે ખૂબ ગંભીર હશે. આખરે આ સત્ય શું છે જે તમારા જીવનમાં એક એવું રહસ્ય છે જે ખૂબ મોટું છે. આ તમને આઘાત આપશે. આ સ્થિતિમાંથી બહાર આવો. ચાલો ધીમે ધીમે પડદો ઊંચો કરીએ. પણ મિત્રો, હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ વિડીયોને અંત સુધી જુઓ, કારણ કે તેના વિના સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમે આ ઊંડા સત્ય વાંચી શકો છો. મને સમજાતું નથી કે તમને ક્યારે એવું લાગ્યું છે કે નહીં, જ્યારે તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા આવે છે પછી અચાનક વસ્તુઓ પોતાની જાતે જ સંભાળવા લાગે છે. ક્યારેક ખરાબ સમય પસાર થઈ જાય છે, ક્યારેક એવું લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિ છે તે ફક્ત એક સંયોગ છે જે તમારું રક્ષણ કરી રહ્યો છે. પરંતુ આ શક્તિમાં એક ઊંડું સત્ય છે. મને ખબર નથી કે તેણે કેટલી વાર તમારું રક્ષણ કર્યું છે. તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. જ્યારે જીવન તમને મુશ્કેલીઓમાં ફેંકી દે છે તો પછી આ જ શક્તિએ તમને બચાવ્યા. પણ તે દુઃખની શક્તિ હતી. વાત એ છે કે તમે તેને ક્યારે ઓળખ્યું પણ નહીં, હંમેશા તેને અવગણ્યું. અને હવે આ શક્તિ તે આગામી 24 કલાકમાં તમારા પર ગુસ્સે થઈ શકે છે.
તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ સમયે આ સમય દરમિયાન આવી કેટલીક ઘટનાઓ બનશે જે તમારા સમગ્ર ભવિષ્યને અસર કરી શકે છે. એક વધુ મૂકો અને તમારા માટે અનંત શક્યતાઓ છે. સફળતા અને સમૃદ્ધિ તમારી રાહ જોશે, પરંતુ બીજી બાજુ એક નાની ભૂલ તમને આ શક્તિ ભારે નુકસાન પણ કરી શકે છે. અત્યાર સુધી તમારી બધી મુશ્કેલીઓ ટાળી છે, પણ જો તમે આ વખતે ધ્યાન ન આપ્યું હોત તો આ શક્તિના ખૂબ જ ગંભીર પરિણામો આવી શકે છે. હજુ પણ તમારી સાથે છે, પણ તેની કૃપા મેળવવા માટે તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. હવે પ્રશ્ન એ છે કે કઈ બે ભૂલો થશે જે તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તમારા માટે આ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલી ભૂલ નકારાત્મક વિચારસરણી અને ખોટો સંગત છે. તમારા વિચારો તમારા જીવનની દિશા નક્કી કરે છે. જો તમારા વિચારો નકારાત્મક છે તો તકો ગમે તેટલી સારી હોય, તમારી ખોટી કંપની આ રીતે બરબાદ થઈ જશે. તે તમારા જીવનને ધીમે ધીમે બરબાદ કરી શકે છે. એવા લોકોથી દૂર રહો જે તમને પાછળ રાખે છે. તેઓ તમારી ઉર્જાનો નાશ કરે છે અને તમને થાક અનુભવે છે. બીજો સૌથી મોટો તમને ખોટી દિશામાં લઈ જાય છે. આ શક્તિને અવગણવી એ ભૂલ છે. શક્તિએ અત્યાર સુધી તમારું રક્ષણ કર્યું છે. જો તમે હજુ પણ તેને મહત્વ નહીં આપો તો તેના પરિણામો આ શક્તિ ખૂબ જ ભયાનક હોઈ શકે છે. તેની હાજરીના સંકેતો ઓળખો, તેને સ્વીકારો અને તેના માટે આભારી બનો, તો જ તમને તેના આશીર્વાદ કાયમ માટે પ્રાપ્ત થશે. હવે તમે તમારા જીવનમાં આ જાળવી શકશો. પ્રશ્ન ઊભો થાય છે કે આ શક્તિ શું છે? તે દૈવી શક્તિ છે જે હંમેશા તમારી આસપાસ રહે છે. તમારા ઘરથી 100 મીટરની અંદર સ્થિત છે. જ્યારે પણ તમે મુશ્કેલીમાં હોવ તે સક્રિય થાય છે અને તમારા બધા તમે સમસ્યાઓ જાતે જ લો છો. તમે ઘણી વખત અનુભવ કર્યો હશે કે કોઈ પણ વગર, કોઈ દેખીતા કારણ વગર સંજોગો અચાનક આવી ગયા છે. જ્યારે પણ તમારા વિરોધીઓ તમારા પક્ષમાં થાય છે, જો કોઈ તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે, તો તેઓ આ શક્તિની કૃપાથી આ બધું નિષ્ફળ જાય છે. ફક્ત આનાથી જ આ શક્તિની કૃપા હંમેશા થાય છે. તેને જાળવવા બદલ આભાર. દરરોજ સવારે અને રાત્રે તેનો આભાર માનવો જરૂરી છે. હંમેશા તમારા વિચારો સકારાત્મક રાખો, નકારાત્મક વિચારોથી દૂર રહો. સારા કાર્યો કરો અને બીજાઓને મદદ કરો. સત્ય અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલો. તમારા જીવનને વધુ સારું બનાવવાનો સંકલ્પ કરો. યોગ્ય નિર્ણયો લો અને શિસ્તનું પાલન કરો. હવે પ્રશ્ન એ છે કે આ શક્તિનો ઉપયોગ શું છે? આ ચિહ્નોને કેવી રીતે ઓળખવા? ક્યારેક તેઓ તમારી સમક્ષ જુદા જુદા સ્વરૂપોમાં દેખાય છે. ક્યારેક સ્વપ્ન જેટલું વિચિત્ર, ક્યારેક સંયોગ તરીકે તો ક્યારેક ખાસ તરીકે. તમારે ફક્ત આ સંકેતો વ્યક્તિ દ્વારા વાંચવાની જરૂર છે. જ્યારે પણ તમને લાગે પરિસ્થિતિ જાતે જ સુધરી રહી છે અથવા જો કોઈ મોટી સમસ્યા અચાનક ટળી ગઈ હોય, તો સમજો કે વિશ્વાસ કરો, આ એ જ શક્તિની કૃપા છે જે હવે આ. જો તમે આ શક્તિની કૃપા મેળવવા માંગતા હો તો તમારો વારો છે. જો તમે આને તમારા જીવનમાં જાળવી રાખવા માંગતા હોવ તો વિડિયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ બોક્સમાં સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. તમારે ઓમ નમઃ શિવાય લખવું જ જોઈએ. આમ કરીને તમે આ શક્તિની સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં લાવો. આખરે એ મહત્વની વાત એ છે કે સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે અને આ શક્તિ ફક્ત તે લોકો પાસે છે જેને તેના માટે આદર અને આદર છે. જો તમે આ વખતે પણ અવગણશો તો જો તમે આ કરશો તો તેની અસર તમારા જીવન પર પડશે. તે એક મોટું તોફાન લાવી શકે છે જેમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. તે મુશ્કેલ હશે, તેથી સાવચેત રહો, સાવધ રહો. આગામી 24 કલાકમાં આ શક્તિને ઓળખો. તમારા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ માનવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે છે. સત્ય એ છે કે તમારા સૌથી વિશ્વાસુ તમારી સફળતાની ઈર્ષ્યા ફક્ત એ લોકો કરે છે જેઓ એ લોકો જ છે જે સુખ અને દુઃખમાં તમારી સાથે ઊભા રહે છે. લોકો તમારી પીઠ પાછળ છરા મારતા ક્યારે અટકાતા નથી. હવે પ્રશ્ન ઊભો થાય છે કે તમે આ કાવતરાઓથી પોતાને કેવી રીતે બચાવી શકો છો? તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરવી? તે કેવી રીતે ઓળખવું? તમારો સાચો મિત્ર કોણ છે અને તમારી પાછળ કોનો હાથ છે?
હવે તે પાછળથી તમારા વિનાશની યોજના બનાવી રહ્યો છે. સમય આવી ગયો છે જ્યારે તમારે તમારી આસપાસની દરેક વસ્તુ પર નજર નાખવી જોઈએ. આગામી 24 કલાકમાં વાસ્તવિકતાનું પરીક્ષણ કરવું પડશે. કલાકો તમારા જીવનમાં એક વળાંક છે. આ સમય તમને અપાર સફળતા અપાવી શકે છે, અથવા જો તમે બેદરકાર રહેશો તો તમે ભારે નુકસાન પણ સહન કરવું પડી શકે છે. તમારી આસપાસના લોકો માટે તમારી આંખો ખોલો. જુઓ મિત્રો, હવે સમય આવી ગયો છે જ્યારે તમારા નસીબનો આખો ખેલ બદલાવાનો હોય. એવી વસ્તુઓ જે ફક્ત સ્વપ્ન જ લાગતી હતી આ વાસ્તવિકતા બનવા જઈ રહ્યું છે. તમે કદાચ આ જોઈ શકો છો. તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ એ વાત સાચી છે કે તમારા જીવનમાં પરિવર્તન આવવાનું છે. તે એટલું મોટું હશે કે આખી દુનિયા તેને જોશે. તમે ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો હોય, મુશ્કેલીઓ સાચી છે. તે હવે સમાપ્ત થવાની છે. અત્યાર સુધી તમે તમારા જીવનમાં ફક્ત સંઘર્ષ કર્યો છે, પણ હવે તમે તે સંઘર્ષનું પરિણામ જોશો. તમારી વર્ષોની મહેનતનું હવે ફળ મળશે. મિત્રો, આ વાત ફળ આપશે. આ કોઈ સામાન્ય આગાહી નથી. તે એક ચોક્કસ આગાહી છે. આ તે સત્ય છે જે ગ્રહોની સ્થિતિ પણ સંપૂર્ણપણે સમજી શકે છે. અત્યાર સુધી જે પણ અવરોધો છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. તેઓ તમારા જીવનમાં ફક્ત તમારી કસોટી કરવા માટે આવ્યા હતા, પણ હવે એ અવરોધો દૂર કરવાથી તમારો રસ્તો સાફ થઈ જશે. જે લોકોને સંપૂર્ણપણે સાફ કરવામાં આવી રહ્યા છે, જે લોકો તમારી પ્રગતિની ઈર્ષ્યા કરતા હતા, તેઓ તમારી વિરુદ્ધ હતા. તેઓ પહેલા કાવતરા ઘડતા હતા, હવે તેઓ પોતે જ પોતાની યુક્તિઓ રમી રહ્યા છે. હું તમને વધુ તકલીફ આપીશ, કારણ કે તમારું જીવન શ્રેષ્ઠ સમય હવે શરૂ થવાનો છે. કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં. લોકો તમારા રસ્તામાં કાંટા નાખે છે, તેઓ હવે પોતે જ તે કાંટામાં ફસાઈ જવાના છે. હવેથી તમારે ફક્ત તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારે આપવું જ પડશે અને તમારા કાર્યોમાં કોઈ કમી નથી. ગ્રહોની ગતિ હવે એ કહી રહી છે કે તમારા જીવનમાં જે કંઈ બાકી હતું ત્યાં સુધી તે હવે ઝડપથી ગતિ પકડશે. હવે તમને કરેલા દરેક પ્રયત્નોનું ફળ મળશે. તમારા વિરોધીઓ હવે નબળા પડી જશે અને તમારા માર્ગમાં આવતી દરેક અવરોધ આપમેળે આવશે. આ સમય પૂરો થશે. તમે કંઈ કરી શકશો નહીં. એક જ પ્રકારની ભૂલ ન થાય તે માટે સાવધાની રાખવી. કોઈ પણ પ્રકારની નકારાત્મકતા કરવી. એવા લોકોને તમારા જીવનમાં પ્રવેશવા ન દો. તમારા મનોબળને નીચું લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેમનાથી અંતર રાખો. યાદ રાખો કે આ એકમાત્ર સમય છે તે એવા લોકોને સફળતા આપશે જેઓ આત્મનિર્ભર છે. શ્રદ્ધા રાખો અને તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. જેઓ અત્યાર સુધી તમને નબળા માનતા હતા, તેઓ આપશે. હવે તમે તમારી શક્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. તમારા દુશ્મનો હવે તમારી સામે માથું નમાવશે. જે લોકો તમને પહેલા નાના માનતા હતા, તેઓ હવે પોતાને નાના માને છે. આ એવો સમય છે જ્યારે તમારું નસીબ હવે સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારે ફક્ત તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવો પડશે અને પોતાની ફરજો પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે. હવેથી તમારે કામ કરતા રહેવું પડશે. દરરોજ તમને એક નવી તક મળશે. તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખો અને દરેક નવા દિવસને સ્વીકારો. આ સમયને નવી શરૂઆત તરીકે સ્વીકારો. તમારી મહેનતને સંપૂર્ણપણે સફળ બનાવે છે. જે લોકો તમને નબળા માનતા હતા, હવે તમે જોશો કે તમારા જીવનમાં કેટલો મોટો ફેરફાર આવ્યો છે. આવનારા દિવસોમાં સફળતા મળશે. તમને એવા સંકેતો મળશે જે સાબિત કરે છે કે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલી નાખશે. જો તમે આ ચિહ્નો ઓળખો છો અને જો તમે યોગ્ય દિશામાં પગલાં ભરશો તો તમારું જીવન પૂર્ણ થશે. હવેથી દરેક નાની વસ્તુ આ રીતે બદલાઈ શકે છે. ઘટનાને જેમ છે તેમ ધ્યાનથી જુઓ. ઘટનાઓ તમારામાં આ ફેરફાર સૂચવશે. અત્યાર સુધી અધૂરી રહેલી દરેક ઈચ્છા હવે પૂર્ણ થઈ છે. તમારું દરેક સ્વપ્ન સાકાર થવાનું છે. મેં તે એકવાર જોયું હતું, હવે તે વાસ્તવિકતા બની રહ્યું છે. આ તમારા જીવનમાં ફક્ત સફળતા અને સમૃદ્ધિ લાવશે. બદલાવનો સમય આવી ગયો છે. બસ આ બદલાવ માટે તૈયાર રહો.
અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું નકારાત્મકતાને તમારામાં પ્રવેશવા ન દો. તમારી મહેનતનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે. જે લોકો તમને નીચે લાવવા માંગતા હતા તેઓ મળી જશે. તમે જાતે જ પડી જશો અને તમારી મુશ્કેલીઓનો અંત આવશે અને એક નવું તેજસ્વી જીવન તમારી રાહ જોઈ રહ્યું છે. હવે એ તમારા પર નિર્ભર છે કે તમે આ સમય પરિવર્તનને આવકારવાનો છે. તમને સંપૂર્ણપણે નવી ઊંચાઈઓ પર લઈ જશે. તમે પરીક્ષા માટે તૈયાર છો. તમારે ફક્ત તમારા પગલાં યોગ્ય રીતે ભરવાની જરૂર છે. હવે તે દિશામાં આગળ વધવાનો સમય આવી ગયો છે. જ્યારે તમારા જીવનમાં સૌથી મોટો ફેરફાર થાય છે, જે બનવાનું છે તે અત્યાર સુધી ફક્ત કલ્પના છે. એવું લાગતું હતું કે તેઓ વાસ્તવિકતામાં ફેરવાવાના હતા. હવે તમારા જીવનમાં એક એવું રહસ્ય ખુલવા જઈ રહ્યું છે. આ જાણીને તમારી કરોડરજ્જુમાં ઠંડક પ્રસરી જશે. મિત્રો, આ કોઈ નાની વાત નથી. આ રહસ્ય જે તમારા આખા જીવનને હચમચાવી નાખશે. જેથી તમે આ વિડિયોને અંત સુધી રાખી શકો તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જો તમે તે જુઓ છો, જો તમે છોડી દેશો તો તમને સૌથી વધુ આનંદ મળશે. મહત્વપૂર્ણ સંકેતો હવે ખોવાઈ શકે છે. તમે તમારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. મેં ઘણું સહન કર્યું છે, પણ હવે તે દુઃખોનું પરિણામ પૂરું થઈ ગયું છે. તમારું નસીબ હવે ખતમ થવાનું છે. શું તમે તમારી રીત બદલવા માટે તૈયાર છો? વર્ષોથી વસ્તુઓ માટે સખત મહેનત કરી રહ્યો છું. તમને તે બધા એક જ વારમાં મળશે. તમારા દુશ્મનો જે અત્યાર સુધી તમારા માર્ગમાં ઊભા રહ્યા છે, તેઓ અવરોધો ઊભા કરી રહ્યા હતા. હવે તેમનો પરાજય નિશ્ચિત છે. પણ આ પરિવર્તન અચાનક નહીં થાય. આના કેટલાક સંકેતો દેખાવા લાગ્યા છે. જો તમે તાજેતરમાં તમારા ઘરમાં આવ્યા છો, મને લાગે છે કે વિચિત્ર વસ્તુઓ થઈ રહી છે. રાત્રે અચાનક કોઈ પ્રાણી હલનચલન કરે છે. આવતા અથવા તમારા ઘરની નજીક કોઈ પ્રાણી જો તે આવે અને અટકી જાય તો તે એક સંકેત છે કે તમારું જીવન માતા લક્ષ્મી હવે આવી છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નિશાની તમારી કેમ છે? તમારા માટે શુભ છે કે અશુભ? મિત્રોને ગમે ત્યારે મળો. જો કોઈ મોટો ફેરફાર થાય તો કેટલાક નકારાત્મક શક્તિઓ પણ પોતાનો ખેલ રમે છે. પણ હવે તમારે ડરવાની જરૂર નથી. તમારે તમારી આસપાસ બનતી દરેક નાની નાની ઘટનાથી વાકેફ રહેવું જોઈએ. તમારે મોટી ઘટનાને કાળજીપૂર્વક જોવી પડશે. તમારી આસપાસના કેટલાક લોકો, જો તમે મારી સાથે ન હોવ તો તેઓ તમારા સૌથી ખરાબ દુશ્મન છે. તેઓ ઈચ્છી શકે છે કે તમે તેમના જીવનનો કબજો લો. મેં આગળ વધ્યું નહીં, પણ હવે તેમની યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે. તમે હવે કોઈ પણ રીતે નિષ્ફળ જશો. આપણે આવનારા સમયમાં આવી ભૂલો કરવાનું ટાળવું પડશે. જો તમારી પાસે સમયસર રાત્રિ ઘુવડ હોય, જો કૂતરાનો અવાજ સંભળાય, ભસવાનો અવાજ વારંવાર તમારા ઘર તરફ આવે છે, જો અચાનક તમારા ઘરમાં બિલાડી આવી જાય, જો તે બંધ થઈ રહ્યું હોય તો સમજો કે ખૂબ મોટી આ શક્તિ તમારા જીવનમાં પ્રવેશી રહી છે. તમારા જીવનને બદલવાની શક્તિ હવે અહીં છે. તમારે આ શક્તિનો આદર કરવો જોઈએ. જો તમે આને અવગણશો તો તમે તમારું જીવન બરબાદ કરી દેશો. તમે કંઈક મેળવવાની સૌથી મોટી તક ગુમાવી શકો છો. આ સકારાત્મક માટે ખાસ પગલાં લેવા પડશે. પહેલા, શક્તિ તમારા પક્ષમાં રહે. તમારા ઘરને સંપૂર્ણ નપણે સ્વચ્છ રાખો. કોઈ પણ પ્રકારની ગંદકી એકઠી થવા ન દો. માં લક્ષ્મીનું આગમન હંમેશા સ્વચ્છતા સાથે સંકળાયેલું છે. જો તમે તમારું ઘર સાફ કરો તો શું થશે? જો તમે તમારી જાતને સ્વચ્છ રાખશો તો આ શક્તિ તમારા જીવનમાં આવશે. બીજો વ્યક્તિ ગમે ત્યારે રાત્રે કાયમી રહે છે. આ સમય કોઈ પણ કારણ વગર ઘરની બહાર ન નીકળવાનો છે. તે ખૂબ જ સંવેદનશીલ છે અને તમને કોઈ મળશે નહીં. કોઈ પણ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ. ત્રીજું, જો કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે આવે અને તમને કંઈક આપવાનો પ્રયાસ કરું છું, જો એવું થાય તો તમે તેને લેવાનું ટાળી શકો છો. તમારા વિરોધીઓ હજુ પણ તમારી પ્રગતિ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પ્રયત્ન કર્યો પણ હવે તેમનો સમય પૂરો થઈ ગયો છે. તમારા દુશ્મનોએ ખૂબ પ્રયાસ કર્યો છે તમને નીચે લાવવા માટે, પણ હવે તમારું ભાગ્ય, તેમનો ખેલ ખતમ થઈ ગયો છે. હવે તેઓ જે ઈચ્છે તે કરી શકે છે.
તેઓ જે પણ ચાલ કરે છે તે તેમના પોતાના છે. તું યુક્તિઓમાં ફસાઈ જઈશ. હવે તારો સમય આવી ગયો છે. હવે તમારે તમારા સપના પૂરા કરવા પડશે. આ સમય તમારા માટે કોઈ રોકી શકશે નહીં. હવે સૌથી મહત્વની બાબત તમારી ક્રિયાઓ છે. તમારા હાથમાં કોઈ પણ તક. આને ટાળવા માટે તમારે સંપૂર્ણપણે જે લોકો તમને પાછળ ખેંચે છે તેમનાથી સાવધ રહો. હવે તેઓ પોતે તમારી સામે માથું નમાવી રહ્યા હતા. જે લોકો તમારા વિનાશનું સ્વપ્ન જુએ છે તેઓ નમી જશે. હવે તેઓ પોતાનો નાશ કરવા જઈ રહ્યા છે. હવેથી